મારું નામ દેવાભાઈ, ગામ ધામોદરા, જિલ્લો નર્મદાનો. અને હું છેલ્લા 5 વર્ષથી આત્મા યોજનામાં હું જોડાયેલો છું અને પ્રાકૃતિક ખેતી કરું છું. પ્રાકૃતિક ખેતીમાં મેં અગાઉ ચંદન 7 વર્ષ પહેલાં રક્તચંદન લગાવ્યા છે. રક્તચંદનની સાથે અગરવૂડ છે, મહાગુની છે, શાક છે, વિવિધ પ્રકારના ફર્નિચરવાળા, પછી ફરાવ આંબા, જામફળ, ચીકુ છે, લીંબુ છે. મિલેટમાં મારે કોદરો છે, કાંગની છે. કઠોળમાં મગ, અડદ, તુવર, ચણા, તેમજ મસાલા પાકોમાં હળદર કરી છે. હળદરમાં સફેદ હળદર બી છે, નોર્મલ પીળી ખાય એ બી 2 વેરાયટી છે. કાળી હળદર બી કરી છે. ઔષધિ પાકોમાં અત્યારે સતાવરી છે ને બીજા બી ઘણી વેરાયટીઓ છે. એર બટેટો છે, રતાળુ છે. પેલી બાજુ જૈવિક ઘઉં, સોનામોતી ઘઉં બી બનાવ્યા છે મેં. અત્યારે હું પ્રાકૃતિક કરું છું એટલે ખર્ચો નહિવત છે. ખર્ચો બધું હું પોતે જ બનાવું છું એટલે ખર્ચો કશો નહીં. જે કંઈ પાકે ફસલ એ બધું નફામાં જ છે. હું આ હળદરનું એને સૂકવીને પછી જાતે જ પાવડર બનાવીને ઘરે જ વેચું છું. હું બીજા ખેડૂતોને એ કહેવા માગું છું કે આ રાસાયણિક છોડીને પ્રાકૃતિક અપનાવો. પ્રાકૃતિકમાં સારું છે, જમીન સુધરે છે, પેલું જમીન બગડે છે. ને આપણે પ્રાકૃતિક ખેતીમાં પકવેલો માલ એ ખાઈશું તો આપણું સ્વાસ્થ્ય બી સુધરશે અને નફો બી સારો રહેશે.